આજ તો મારે જવું પડ્યું લીલિયા દાંતના દવાખાને. લીલિયાને ક્રિએટની પી લીધી મફતની સોડા. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું 76મો દિશાગાની સાથે. મિત્રો આપણા ખેતરમાં આવી માંડવી બેઠી, તમારા ખેતરમાં કેવી બેઠી કોમેન્ટમાં કહેજો. જીસીસ આવી ગયા ઘેર અને હવારમાં સકડા વાળા કે નાખી લાયર. ये बड़ी अच्छी बात कही आप. મિત્રો કોમેન્ટમાં કહેજો આપણી ગાડીને આવું મોસ્ટ ટાયર નખાય કે નહીં. આજ તો દામનગર મૂકીને જવાનું બીજે આપણે. તમે હાથે સાંભળી જાય એનું વાંધો નહીં, પણ હારવાર ગાડી સાંભળી ગઈ. મન કે મને તરસી થઈ છે પાણી પા. હવે તમે હાથે મસ્ત મજાનો વ્યૂ એન્જોય કરો. હું તમને મળું લીલિયા જઈને. હજી તો લીલિયામાં એન્ટ્રી નો થઈ, પેલા ટ્રાફિક આવી ગયું અને અમારી એન્ટ્રી થઈ ગઈ તમારા લીલિયામાં. આપણે આવ્યા છીએ અહીંયા દાંતના દવાખાના. આ બધા મશીન જોઈને તો મને બીક લાગતી હતી. મેં કીધું ક્યાંક મારા દાંત બધાય નો ખીહી લે. ફાઇનલી આપણે દવાખાના કામ ગયું પતી. લીલિયામાં આવી નયનભાઈ નો મળ્યું એવું બને. પેલા મફતની સોડા ઠપકાઈ લો પછી વાત કરો. પાછા ઓન ધ વે થઈ જાય દામનગર બાજુ. ફાઇનલી પહોંચી જાય દામનગર. ઘેરે જ આવી ગયો ના છોકરો પગ થપકારતો. મેં કીધું એટલે તને હું છું. No, God, please, no, no. થોડો વરસાદ ચાલુ હતો ને આપણે ખોલી નાખ્યું એક બોલેરાનું વાયરિંગ. જીસસ પછી ખબર પડી કે આનું ટેપ ઉલ્લી ગયું છે, લઈ જાય એના દવાખાને. ડોક્ટર સાહેબ કે આનું ઓપરેશન કરવું જોઈએ. મેં કીધું કાંઈ વાંધો નહીં, ગાયકા કરી નાખો. વરસાદમાં પડી જો પેલા સા પી લઉં. બોલેરાને કમ્પ્લીટ કરી નાખ્યો ને આવી ગયો સૌનો સગો ઈ તગો ધોવા. અને છેલ્લે એક ડિલેક્સ આવી એમાં કરી નાખ્યું ઇન્ડિકેટર નું વાયરિંગ. તો પ્લીઝ ફોલો એન્ડ લાઈક. મળીશું નેક્સ્ટ પાર્ટમાં. થેન્ક યુ ફોર વોચિંગ.